ગોપાલ ઇટાલિયા જે રીતે આક્ષેપ કરી રહ્યા છે કે ચૂંટણીનો સમય નજીક આવે છે એટલા માટે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમની ઉપર ખોટા કેસ કરીને એમને ફસાવવામાં આવી રહ્યા છે, જેને સામે જે બીજા રાજકીય પક્ષો છે એ આને આમ આદમી પાર્ટીનું જ ષડયંત્ર ગણાવી રહ્યા છે કે કાર્યકર્તાઓને જેલમાં મોકલી અને લોકોની સહાનુભૂતિ મેળવે એટલા માટે તમે આ પ્રકારે કરી રહ્યા છો, એવા આક્ષેપ અન્ય રાજકીય પક્ષો પણ કરી રહ્યા છે. શું કહેશો? બેન, કોઈ જેલમાં એમને કઈ રીતે જઈ શકે? એ જેલ છે, એ કોઈ હોટલ તો નથી કે લોકો ત્યાં ફરવા જઈ શકે. જે પ્રમાણે એક જ મોડસ ઓપરેન્ડીથી ગુજરાતના લગભગ 10 કરતાં વધુ જિલ્લાઓમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો. હું તમને જામનગરની વાત કરું, જામનગરની ઘટનાના સીસીટીવી ફૂટેજ, ત્યાંના જે એમના મોનિટરમાંથી રેકોર્ડ કરેલા ફૂટેજ અમારી પાસે પણ છે. ત્યાં અમારા સહયોગીઓ ઊભા હોય છે, કોઈ આવી અને એમની સાથે સ્કૂટી અથડાવે છે. સ્કૂટી અથડાવ્યા બાદ અમારા સહયોગીઓને ધાક ધમકીઓ આપે છે અને પોલીસ સ્ટેશને જઈ અને અમારા સહયોગીઓએ એમને ધાક ધમકી આપી અને એમનું ગળું દબાવી દીધું. આવી ફરિયાદ લખાવી અને અમારા સહયોગીઓ ઉપર અત્યારે 307ની કલમ લગાવવામાં આવી. એ લોકો હાલમાં જેલમાં છે. સેમ આવી જ ઘટના ખંભાળિયામાં બને છે, સેમ આવી જ ઘટના નવસારીમાં બને છે. અલગ અલગ જિલ્લાઓમાં ઘટનાઓ બની અને એમાં 200થી પણ વધારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એન કેન પ્રકારે હેરાન અને પ્રતાડિત કરવામાં આવ્યા.